તો તમામ મિત્રો તૈયાર રહેજો 20મા હપ્તા માટે। મિત્રો ગુજરાતના મિત્રો ખાસ કરીને સૌપ્રથમ તો આપણું જી ન્યૂઝ ગુજરાતની આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો આજના વિડીયોમાં હું જે 20મા હપ્તાની 100% જે સાચી તારીખ છે તે હું તમને આ વિડીયોના માધ્યમથી જણાવવાનું છું। અને સાથે સાથે મિત્રો બીજી એક અપડેટ આવી છે કે તમારે આ 20મા હપ્તે શું કરવું એ જરૂરી છે એ પણ હું તમને જણાવીશ। જો કદાચ તમે એ વસ્તુ નહીં કરી હોય તો તમને જે ખાતામાં હપ્તો જે છે તે નહીં આવે, તો હપ્તો જે છે તે અટકી જવાનો છે મિત્રો। તે પણ આપણે વાત કરીશું અને સાથે સાથે એ પણ મિત્રો વાત કરીશું કે અમુક રાજ્યોમાં મિત્રો જે છે 20મો હપ્તો જે છે તેમાં પૈસાનો વધારો કરીને આપવામાં આવશે, તે પણ હું તમને જણાવવાનો છું। અને હા, ઘણા મિત્રો એવા પણ હશે કે વિચારતા હશે કે આ લોકો વારંવાર 20મા હપ્તાને લઈને વિડીયો કેમ બને છે। તો મિત્રો એ તમને હું પહેલા જણાવી દઉં કે ઘણા મિત્રો એવા હોય છે કે જે ઘણા ટાઈમથી 20મા હપ્તાનો જે છે તે વિડીયો જોયો ન હોય અને તેમને નવી અપડેટ જે છે તે મળી ન હોય, અને એ પણ સાચી। તો ઘણીવાર એવું થાય છે કે વિડીયો જૂનો છતાં જે છે તે વિડીયો વધારે લોકો સુધી પહોંચતો નથી, એટલે અમારે વારંવાર જે છે તે નવો વિડીયો બનાવવો પડે છે। તો મિત્રો વાત કરીએ આપણે આગળ કે જે 20મા હપ્તા કોને મળશે એ જાણવા માટે મિત્રો આપણે જે લિસ્ટ છે તે ચેક કરવાની રહેશે। તો એ મિત્રો લિસ્ટ ચેક કરવા માટે આપણે જે પીએમ કિસાન સન્માન નિધિની વેબસાઇટ છે તેમાં આપણે જવું પડશે, અને તેમાં આપણે જાશું એટલે વેબસાઇટ ઓપન થઈ જશે। અને હા, મેં તમને વાત કરી કે 20મો હપ્તો મેળવવા માટે બે વસ્તુ કરવી જરૂરી છે। તો મિત્રો જે આજે તમારી સામે તમે જોવો છો તે છે કે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન અને ઈ-કેવાયસી, એટલે કે ખેડૂત નોંધણી અને ઈ-કેવાયસી। તો મિત્રો 20મો હપ્તો મેળવવા માટે આ બે વસ્તુ તમારે કરવી ખૂબ જ જરૂરી છે। જો કદાચ તમે આ વસ્તુ ન કરી હોય તો હપ્તો જે છે તે તમારા ખાતામાં નહીં આવે અને હપ્તો અટકી જવાનો છે। તો આપણે આગળ વાત કરીએ મિત્રો કે લેની લિસ્ટ ચેક કરવા માટે જે કે કોને 20મો હપ્તો મળવાનો છે, તેમાં મિત્રો તે ચેક કરવા માટે આ બેનિફિશિયરી લિસ્ટમાં આપણે જવાનું છે। તેમાં આપણે અંદર જશું એટલે આપણે જે છે તે ફ્રેશ રિપોર્ટ આપણી સામે બતાવશે। તેના માટે મિત્રો આપણે રાજ્ય અને જે તાલુકો જે પણ આવતું હોય તે બધું આપણે તેમાં નાખી દેવાનું છે। તે મિત્રો આપણે બધું ફિલ કરી દઈશું એટલે પછી આપણે જે છે ત્યાં ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે। ગેટ રિપોર્ટ પર આપણે ક્લિક કરશું એટલે જે આખી લિસ્ટ હશે તે આપણી સામે આવી જશે। તે મિત્રો આખી લિસ્ટ આપણે ચેક કરવાની છે કે તેમાં આપણું નામ છે કે નહીં। અને હા મિત્રો, કદાચ એવું થાય કે તેમાં આપણું નામ ન હોય તો મિત્રો તેમાં તમારે ડરવાની જરૂર નથી, કેમ કે જે મેં બે વસ્તુ પહેલાં તમને કીધી કે ખેડૂત નોંધણી અને ઈ-કેવાયસી, તે મિત્રો તમારે જોવાનું છે કે તમે કરેલું છે કે નથી, અને કદાચ જો ન કરેલું હોય તો આ બંને વસ્તુ તમારે તાત્કાલિક કરાવવી ખૂબ જ જરૂરી છે, નકર જો 20મો હપ્તો તમારા ખાતામાં નહીં આવે। અને મિત્રો આપણે વાત કરીએ કે કોને મિત્રો કેટલા રૂપિયા મળશે કે કયા રાજ્યમાં વધારે રૂપિયા મળશે। જો મિત્રો તમે દિલ્હી અથવા રાજસ્થાનથી હો તો તમને 20મો હપ્તો જે છે 3,000 રૂપિયાનો આવશે, કેમ કે ત્યાંની સરકાર જે છે તે આ 20મા હપ્તામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જે છે તેનો હપ્તો જે મોટો આપે છે। અને મિત્રો વાત કરીએ કે 4,000 કોને મળવાના છે, તો જેઓને 19મો હપ્તો ન મળ્યો હોય તો તેમને 19મો અને 20મો હપ્તો સાથે મળશે, એટલે કુલ ટોટલ 4,000 રૂપિયા મળશે। હા, ઘણા ખેડૂત મિત્રો એવા છે કે જેમને હજી 19મો હપ્તો પણ નથી મળ્યો, તો તેમને આ વખતે જે છે તે હપ્તો સાથે મળશે। અને મિત્રો ગુજરાતના ખેડૂતો માટે વાત કરીએ તો હપ્તો ફક્ત 2,000 રૂપિયાનો મળશે, કેમ કે ગુજરાતમાં જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો જે છે તે ફક્ત 2,000નો આપવામાં આવે છે। અને મિત્રો હું તમને તારીખની વાત કરું કે 20મો હપ્તો ક્યારે આવશે, તો બિહારમાં 18 જુલાઈ 2025 બિહાર મોતિહારીમાં પીએમ મોદીનો જે છે કે તે કાર્યક્રમ થવાનો છે। તો તે કાર્યક્રમમાં જે છે પીએમ મોદી હપ્તો રિલીઝ કરશે, એટલે કે બધાના ખાતામાં ત્યાંથી હપ્તો આવશે। એટલે કે જે આની તારીખ છે 20મા હપ્તાની તે 18 જુલાઈ 2025 છે, ત્યારે મિત્રો બધાના ખાતામાં જે છે તે હપ્તો આવી જશે। તો મિત્રો આ બીજી જો કોઈ કદાચ અપડેટ આવે નવી તો મિત્રો અમે આવનારા નવા વિડીયોમાં જણાવીશું। ત્યાં સુધી મિત્રો આ વિડીયો બને ત્યાં સુધી શેર કરજો, વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલમાં જોડાવા માટે। તો મળીએ મિત્રો આવનારા નવા વિડીયો, ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ। બન્યા રહેજો જી ન્યૂઝ ગુજરાત સાથે।